નમસ્કાર, બોડેલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. કોસિન્દ્રા ગામે કોસિન્દ્રા અને વાસણા વચ્ચે જ્યાં એક પેટ્રોલ પંપ આવેલો છે, ભવાની પેટ્રોલ પંપ, એને લગોલગ એ દિશામાં જ આગળ ખેતરમાં એ કપાસનું ખેતર છે. ત્યાં એક મર્ડરની ઘટના બનેલી છે. કુહાડીના ઘા ઝીકી અને એક યુવાન છે 50-55 વર્ષનો, મધ્યપ્રદેશનો કોઈ આદિવાસી યુવાન હોવાની માહિતી મળી રહી છે. કાદવવાળા ચપ્પલ અને એના હતા અને સાથે બે એક પોટલી હતી. એમાં શું છે, પ્રવાહી પદાર્થ, કદાચ કેફી દારૂની પોટલી પણ હોઈ શકે, આપણે જાણતા નથી. એનો કોઈ સામાન છે તે પણ ત્યાં ભેગો કરવામાં આવ્યો છે અને મર્ડર જે ઘટના જે બની છે તેને કફન પણ ઓળવામાં આવ્યું છે. આ બધા જે સંવેદનશીલ દ્રશ્ય અમે તમને બતાવી શકતા નથી યુટ્યુબના કેટલાક પેરામીટર્સને લીધે. બનાવ બન્યો છે કોસિન્દ્રામાં, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું કોસિન્દ્રા ગામ. હાઈવેની નજીક જ 4 વીંગા કપાસનું એક ખેતર છે કોસિન્દ્રાના એક ભાઈનું. બનાવને લીધે બોડેલી પોલીસ, પીઆઈ વાડેર અને એલસીબી પીઆઈ સૌ કોઈ અહીંયા ઉપસ્થિત છે. એનું વિઝિટિંગ કરી રહ્યા છે અને એનું પંચનામું સહિત આ જગ્યા ઉપર કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામના મજૂરો છે, શ્રમિકો છે, તે મજૂરી કરતા એમની પાસે પણ જવાબને નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. સાથે એ મધ્યપ્રદેશનો જે યુવાન છે તેના સગા સંબંધીઓને પણ જાણ થઈ છે અને તેઓ પણ અત્યારે આપણે વાત કર્યા છે રસ્તામાં છે. બનાવ ખૂબ સંવેદનશીલ છે. લગભગ સવારે 10:30 વાગે આ મૃતદેહને જોવામાં આવ્યો. ત્યાર પછી અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, બપોરનો સમય છે, 3 વાગ્યા છે અને એ દરમિયાનમાં તપાસનો અત્યારે સિલસિલો ચાલી રહ્યો છે. પોલીસ મોટી સંખ્યામાં, લગભગ 25-30 જેટલા પોલીસ જવાનો આ ખેતરની અંદર તપાસમાં લાગેલા છે. એના પગે કીચડ ચપ્પલમાં લાગેલું હતું, તો તે દિશામાં પણ એ તપાસ કરવાની પ્રક્રિયા અત્યારે પોલીસ કરી રહી છે અને સઘળી તપાસ ચાલી રહી છે. એ યુવાનનું નામ સહિત આદિવાસી યુવાન છે. મર્ડરની ઘટના બની છે. છેલ્લા 2 મહિના દરમિયાનમાં છોટાઉદેપુર જિલ્લામાં મર્ડરની સંખ્યા જે વધી રહી તે પણ ખૂબ ચિંતાનો વિષય છે. એ સાથે પોલીસ પણ એક્શન લઈ રહી છે અને જે મર્ડર કરનાર છે વ્યક્તિઓને જેલમાં પણ ધકેલાયા છે અને ન્યાયની અદાલતમાં તમામ પ્રક્રિયાઓ અત્યારે બીજા મર્ડરોની ચાલી પણ રહી છે. આ એક મર્ડરની જે ઘટના બની છે કોસિન્દ્રાની સીમમાં, એ અંગે પણ કોસિન્દ્રા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સૌ કોઈ ખૂબ જ આંચકો અનુભવી ગયા છે કે આવી ઘટના, હિંસક ઘટના કોસિન્દ્રાની ભૂમિ ઉપર જ્યારે બને સીમમાં, સૌ કોઈ અત્યારે ચર્ચાનો ટોક ઓફ ધ ટાઉન કોસિન્દ્રા માટે અત્યારે ચર્ચા. વધુ વિગતો જેમ મળશે અપડેટ આપણે લાઈન. થેન્ક યુ.